Hi, welcome to my YouTube channel Study with Bird Sir. I am Kalra Bhatt. ધોરણ 10 ગણિત માટે 13 નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર મોસ્ટ ટાઈમની ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી સૌથી વધુ પૂછાય છે અને વાર્ષિક પરીક્ષા માટે બરાબર બોર્ડની એક્ઝામ આવે એની વાત ચાલી રહી છે. આંકડાશાસ્ત્રમાં શું આવે તો આંકડાશાસ્ત્રમાં મધ્યક આવે. શું આવે? મધ્યસ્થ આવે અને ત્રીજું બહુલક આવે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક સીધા દાખલા પૂછશે નહીં, એમાં પ્રત્યાવૃત્તિ પણ આવે બરાબર. બની શકે કે તમે સૂત્રો તૈયાર કર્યા હોય તો તમને નાના દાખલા પણ પૂછી શકે. એટલે આના માટે પહેલું કામ શું તો સૂત્રો તૈયાર કરો. સૂત્રો પરફેક્ટ આવડશે, એની અંદરની અમુક ટ્રિક્સ આવડશે તો તમને દાખલા ફાવશે, બાકી ફાવશે નહીં. કઈ દાખલાની રકમમાં કયું સૂત્ર વાપરવું એ બહુ બુદ્ધિનું કામ છે. મધ્યક તો મધ્યક એક રીતે એમ કે આ માહિતીનો મધ્યક શોધો, પણ તમારે એમાંથી ત્રણ મધ્યકની રીત આવે. કઈ રીત વાપરશો? સીધી રીતે મધ્યકની રીત, પદ વિચલનની રીત, તમે કઈ રીત વાપરશો? અને ટૂંકી રીત, ત્રણ રીતો આવે બરાબર. એમાં ડીઆઈ કેમનું બનાવવું, એક્સઆઈ કેમનો શોધવો, સમજાય છે? બહુ બધું અંદર આવશે. એટલે અંદરના નાના પોઈન્ટ પણ તમારે તૈયાર કરવા પડશે. બોલો ક્લિયર? આટલું પહેલા ક્લિયર જશે. તો આના માટે ટૂંકમાં તમને દાખલા તો પહેલું આવશે મધ્યક બરાબર. મધ્યક યાદ રાખવાની રીત. તમે આ મધ્યકને ક્યાં એવી રીતના શીખી ગયા છો જૂના ધોરણમાં 9માં 8માં 7માં સરેરાશ એવરેજ શોધવાની. તો આ એ જ છે. મધ્યકને ડિનોટ કરવામાં આવે કેવી રીતે? x બાર. બોલો હા કે ના? હવે આમાં સીધી રીતે મધ્યક પૂછવામાં આવે. બીજા સૂત્રો લખીશ, તમે તમારી જો ચોપડી હોય તો ઓપન કરી શકો છો. પેજ નંબર 150 ઉપરનું ચલાવી રહ્યો છું બરાબર. કોઈ જોડે ચોપડી હોય તો જુઓ. એમાં જમણી બાજુ જુઓ, x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. બોલો બરાબર. હવે અહીંયા હારું થશે શું ખબર? ઈ બધાને ઈ કરે છે. જેને નથી ખબર એ લોકો ધ્યાન રાખજો. અને સિગ્મા કહેવાય. અને સિગ્મા નો મતલબ થાય સરવાળો. હવે અહીંયા સિગ્મા fi xi કીધું તો સરવાળો કોનો? અંદર કઈ કે fi આપ્યું હશે, xi આપ્યું છે, બંનેનો ગુણાકાર કરશો, એ ગુણાકારનું ટોટલ આવશે. એ ટોટલ, આ ટોટલ આવે ને એને કહેવાય, આ જે કોલમ બનશે એને કહેવાય fi xi. આના સરવાળાને કહેવાશે સિગ્મા fi xi. બોલો સમજ્યા? આ ખાસ ધ્યાન રાખજો, આવી રીતના ચાલશે. બોલો યસ. એટલે સિગ્મા એટલે સરવાળો. બસ આટલું મગજમાં રાખવાનું છે બરાબર. ઓકે, આની અંદર આવશે fi તો અંદર આપી દીધી હશે. xi નો મતલબ થાય મધ્ય કિંમત. મધ્ય કિંમત કોની હોય? વર્ગની હોય. મધ્ય કિંમત શોધવાનું એકદમ ઈઝી હોય. ફોર એક્ઝામ્પલ માન લો કે એક વર્ગ આપ્યો છે 5 થી 10, બીજો વર્ગ આપ્યો છે 10 થી 15. કોઈ બી વર્ગ આપ્યો છે, આની મધ્ય કિંમત શોધવી છે. આની મધ્ય કિંમત શું થાય? 5 વત્તા 10 ભાગ્યા 2, મતલબ આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આનું શું થાય? 10 વત્તા 15 ભાગ્યા 2. તો 15 ભાગ્યા 2 અહીંયા થશે 25 ભાગ્યા 2. બોલો 15 ભાગ્યા 2 નો જવાબ શું આવે? 7.5. તો 7.5 આની મધ્ય કિંમત આવી. બોલો એકદમ ઈઝી. એટલે આનું શું થશે? 12.5. ઓકે, 12.5. બોલો ઈઝી. જ્યાં xi નથી આપી ત્યાં તમારે આવી રીતના xi એટલે કે મધ્ય કિંમત શોધવી પડશે. બોલો ક્લિયર? એકદમ. આટલું શોધી લીધું પછી તમારો દાખલો જે છે આ સૂત્રમાં બધું મળી જશે. xi મળી ગયું તો આ બી મળી જશે. વોટ ઇઝ સિગ્મા fi? તમારી જોડે fi ની અલગ અલગ fi છે દરેક વર્ગની બરાબર. એ દરેક વર્ગની fi નો શું કરવાનો? આને શું કહેવાય? કુલ કહેવાય n. બોલો ઈઝી. મધ્ય કિંમત સમજ પડી ગઈ, n ખબર પડી ગઈ. સીધી રીતે x બાર તો આને સીધી રીતે x બાર શોધ્યો કહેવાય. મધ્યક સીધી રીતે. બોલો ડન. તો આ પહેલી રીત તેને કહેવાય સીધી રીતે મધ્યકની રીત. બોલો ઈઝી છે. બીજી રીત કઈ આવશે? ધારેલ મધ્યકની રીત. શું આવશે બેટા? ધારેલ મધ્યકની રીત. હવે ધારેલ
ધારી લીધેલ મધ્ય આ લોકો આવું બોલશે ધારી લીધેલ મધ્ય તો ધારેલ મધ્યકની રીત આપણને કોઈ ફરક પડતો નથી મેથડ કેવી છે જરૂરી તો ધારેલ મધ્યકની રીતમાં સૂત્ર આવશે a x બાર બરાબર a પેજ નંબર 154 માં બ્લુ કલરની સૂત્ર લખેલું છે a વત્તા સિગ્મા fi di ડિવાઇડેડ બાય સિગ્મા આ સિગ્મા fi ની જગ્યાએ તમે n લખી શકો એનો મતલબ એ જ થાય ભલે ચોપડી નથી આપી બને સિગ્મા fi નો મતલબ એ જ થાય તો સિગ્મા fi di યસ ઓર નો ઓકે આમાં a લધારવું હું જે યાદ રખાવું છું પછી di કોઈ સૂત્રથી બનશે આ બધું યાદ રાખજો સિગ્મા fi તો તમને ખબર છે સિગ્મા fi di કેવી રીતના બનશે fi અને di નું બનાવવાનું એનો ગુણાકાર કરવાનો એનો સરવાળો કરવાનો એ તો તમને di કે પેલામાં xi કેવી રીતના આવતો હતો અહીંયા di શોધવાનો છે di નું સૂત્ર શું જો તમે ચોપડીમાં જુઓ તો ખ્યાલ આવશે કોષ્ટક 13.5 જુઓ મળ્યું તો હવે તમે અહીંયા શું જુઓ di નું સૂત્ર શું થાય xi માઈનસ હવે તમે વિચારો કોઈ એવો દાખલો છે જેમાં xi નથી આપી તો દાખલો કેટલો મોટો થઈ જાય પહેલા તમારે xi શોધવાનું fi અંદર આપેલી જો fi વગરનો દાખલો ના આવે હવે તમારે xi શોધવાની xi શોધ્યા પછી એમાં xi માઈનસ a કરવાનું તમારે a ધારવાનો છે હું a કેવી રીતના ધારવા નહીં સમજી શકું એનો મતલબ દાખલો ગણીશું ત્યારે તમને આઈડિયા આવશે પણ a કેટલો ધારવો આવું યાદ રાખવાનું di એટલે કેવી રીતના થશે તો xi માઈનસ a આ જે a ધાર્યો છે ને એને xi માંથી માઈનસ કરો એટલે તમને મળી જશે di બોલો બરાબર પછી fi અને di નો ગુણાકાર કરશો પછી એનું ટોટલ મારશો એટલે સિગ્મા fi di મળશે અને નીચે સિગ્મા fi તો ટોટલ fi નું હોય જ બોલો ડન આ રીતને કહેવાય ધારેલ મધ્યકની રીત બોલો ક્લિયર કઈ આમાં ડાઉટ પૂછો વાંધો નહીં ભલે વિડિયો ચાલુ હું સમજાય તો સમજણ પડી ગઈ ને ઓકે આગળ વધીએ છીએ આને કહેવાય ધારેલ લીધેલ મધ્યક આ યાદ રાખજો ધારેલ લીધેલ મધ્યક યાદ રાખવાની રીત શું તો a વાળી રીત di વાળી રીત આ બધું યાદ રાખવાનું પછી મધ્યકમાં જ ત્રીજી રીત આવશે જેને કહેવાય પદ વિચલનની રીત શું બોલ્યો હું પદ વિચલન આને બીજી ભાષામાં બધા કહે છે ટૂંકી રીત શું કહે છે બોલો ઈઝી છે કે નથી ઈઝી છે બરાબર હવે આનું સૂત્ર શું બને તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા ગુણ્યા ઘણી જગ્યાએ h લખ્યો હશે ઘણી જગ્યાએ c લખ્યો હશે બંનેનો મતલબ એક જ થાય બોલો બરાબર આપણે અહીંયા ચોપડીમાં લખ્યો છે h બોલો બરાબર એટલે આપણે અહીંયા h લઈશું હવે what is the h શું છે હા એવું જ કહેવાય h એટલે ઊંચાઈ તો અહીંયા a એટલે તો જે પેલી આગળની રીતમાં હતું એ પ્રમાણે શું બેટા એને કહેવાનું એટલે એનો તો ત્યાં સાઈડમાં મૂકી દઈશું સિગ્મા નો મતલબ સરવાળો fi તો ખબર જ છે ui એટલે શું તો ui નું અહીંયા નવું સૂત્ર આવશે xi માઈનસ a ભાગ્યા h અથવા તો c બોલો ડન આપણે અહીંયા h જ યાદ રાખીશું આપણે c યાદ નથી રાખવું કે આપણી ચોપડીમાં h જ છે બોલો ડન આટલું આ વધાર IMP છે કેમ તમને આ UIL શોધતા નથી આવડતું તો તમે દાખલો ગણી જ નથી શકવાના બરાબર ઓકે જેટલો દાખલો મોટો થશે ને એટલો ઈઝી થશે આ એક યાદ રાખો એટલે આનું નામ શું આપ્યું છે પદ વિચલન એટલે કે ટૂંકી ઈઝી દાખલો પતી જશે જેટલો દાખલો તમે વધારે કેલ્ક્યુલેશન કરશો ને આ સૂત્ર મૂકવાથી દાખલો ઈઝી થઈ જાય આ સૂત્ર ક્યારે વાપરવું જ્યારે જ્યારે ગુણાકાર કહેવાય 5010 ગુણ્યા 12 તે અઘરું પડે ને મોટે તમે ગણતરી 4 8 32 એ કરી શકો એટલે મોટા રકમ માટે તમારે ગણતરી કરવા બેસવી પડે ને તે મોટી રકમને નાની કરવા માટે આ ટૂંકી રીતનો ઉપયોગ થાય બોલો ઈઝી ઓકે xi a ભાગ્યા h અહીંયા નવી એક આઈટમ આવી h એટલે શું તો h એટલે આપણે એક ઉદાહરણ લઈશું એક હમણાં આગળ વર્ગ લીધો તો xi શોધવા માટે માન લો કે એ વર્ગ હતો 10 થી 15 પછી બીજો વર્ગ અલગ લખું છું એનો નથી લખતો તો આમાં 15 માંથી 10 જાય કેટલા આવે આ બંનેનો તફાવત શું છે તો આની h શું થઈ 5 યસ ઓર નો વર્ગ લંબાઈ યસ ઓર નો અને 40 માંથી 20 જાય તો
તો આની વર્ગ લંબાઈ શું થઈ h બરાબર 20. બોલો ઈઝી છે કે નથી? હવે પછી જો તમને આખો દાખલો આપું. બોલો બરાબર. હવે આમાં એ લોકો ટ્વિસ્ટિંગ આપશે. ખૂટતી આવૃત્તિ શોધો. પણ વાપરવાના તો આ જ સૂત્રો છે. ખૂટતી આવૃત્તિ હોય કે ના હોય. એક વચ્ચે જ્યારે દાખલો ચલાય છે ત્યારે તમને બે ચાર દાખલા ચલાવી દઈશ ને પછી કહીશ કે હવે તમે આમાં આ વસ્તુમાં ઓલી રીત વાપરી શકો નહીં વાપરી શકો. એક ટ્વિસ્ટિંગ છે બે તમારા લોકો માટે. તમે ભલે આખું ચેપ્ટર ને પ્રેક્ટિસ ગણી બેસી જાઓ પણ તમે જ્યારે હું એ વસ્તુ કહીશ કે આમાં તમે પેલી રીત વાપરો તો તમારથી વપરાશે નહીં. બાકી એક્ચ્યુઅલીમાં નિયમ એવો છે કે તમે જ્યારે મધ્યક ગણો ત્યારે મધ્યકની ત્રણેય રીતથી એક દાખલો તમે ત્રણેય રીતથી ગણો તો જવાબ સરખો જ આવે. તો જેને મધ્યક ગણ્યો કહેવાય. પણ હું તમને એક એવી વસ્તુ બતાવીશ કે જ્યાં તમે એમ કહેશો કે ના સાચી વાત છે આ દાખલામાં ઓલી રીત વાપરીએ તો જવાબ આવતો નથી. તમારો દાખલો આગળ જ નહીં વધે. એ હું જ્યારે ચલાવીશ ત્યારે તમને કહીશ. બરાબર. એના માટે તમારે આખો વિડિયો જોવો પડશે. બોલો ડન. આટલું ઈઝી. આ મધ્યકના સૂત્રો અહીંયા બેટા પૂરા થયા. બરાબર. અટકાઈના મધ્યસ્થ ચાલુ કરીએ. આથી કરો. આગળ આવશે બહુલક. જેને z લખવામાં આવે. બહુલકને ઇંગ્લિશમાં શું કહેવાય તો મોડ. MODE મોડ. બરાબર. બહુલકનો મતલબ શું થાય? જે આંકડો જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય એને બહુલક કહેવાય. ઈઝી છે. માનો કે હું લખું 8 10 8 4 2 8 15 10 તો આમાં બહુલક શું છે? તો 8 જો 1 2 3 વાર આ બહુલક છે. ઈઝી. આ કે ના આવું એક માર્ક્સમાં પૂછી પણ શકો. પણ અહીંયા જ્યારે આનો મોટો દાખલો પૂછો ત્યારે શું કરો? તો z બરાબર પેજ નંબર 161 l વત્તા f1 માઈનસ f0 ડિવાઇડેડ બાય 2f1 માઈનસ f0 માઈનસ f2 આ કૌંસ પૂરો ગુણ્યા h. બોલો બરાબર. હવે આ હારું હોય શું? વાત તો ક્યાં જાય? આ 6 શું? તો l એટલે માન લો તમે ત્યાં તો કઈ આઈડિયા પણ છતાં પણ l બરાબર વર્ગ લંબાઈ આપી છે 10 થી 15. કેટલી? તેમાં નાની સંખ્યા હોય ને એને l કહેવાશે. આને l કહેવાશે. બોલો બરાબર. ઈઝી છે. h એટલે શું? 15 માંથી 10 જાય તો 5. હવે f1 f0 આપણે અંદર ધારીશું ત્યારે ખબર પડશે કે આના ઉપર આપણે આમાં ઇનશોર્ટ ધારવાનું આવે. f1 ધારવાનું શું આવશે? f1 ધાર્યો. એનાથી ઉપરના શું કહેવાશે? f. અને આની નીચેના શું કહેવાશે? f1 f0 અને f2 મળી જશે. હવે આ કેવી રીતના ધારો ને એની થોડી ગેમ હોય. બરાબર. એટલે જ્યારે આવશે ત્યારે હું તમને સમજી શકીશ. અત્યારે નહીં સમજી શકું. દાખલામાં જ મજા આવશે. પણ તમને આટલું યાદ રહેવું જોઈએ કે ભાઈ f1 z નો દાખલો બહુલકનો દાખલો હોય એટલે મારે f1 ધારવાનો હોય. જ્યારે મારી જોડે મધ્યકનો દાખલો હોય ત્યારે મારે શું ધારવાનો હોય? a ધારવાનો. આટલું યાદ રહેવું જોઈએ તો જ દાખલા અલગ અલગ થશે. બાકી સૂત્રો મિક્સ થશે. યસ ઓર નો? આગળ વધીએ છીએ. पेज नंबर निकालो बेटा. एक सौ 169. આ આવશે મધ્યસ્થ. મધ્યસ્થ ને લખાય m. મધ્યસ્થ ને ઇંગ્લિશમાં કહેવાય મીડિયન. વચ્ચેનું. યસ ઓર નો? મધ્યસ્થ જો ઈઝી ગણો હોય તો આવો હોય 8 10 12 16 15. તો આ માહિતીનો મધ્યસ્થ તો સૌથી વચ્ચે શું છે? 1 2 તો શું જવાબ આવ્યો? આ બાજુથી 2 કાપ્યા, આ બાજુથી 2 કાપ્યા તો જવાબ આવ્યો 12. જો આ માહિતીને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવેલી ના હોય, ફોર એક્ઝામ્પલ આવું હોય અહીંયા 10 હોય અહીંયા 8 તો પહેલા તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે. 8 આવો પછી 10 આવો પછી 12 આવો પછી 15 આવો પછી 16. આવા માહિતીનો વચ્ચેનો મધ્યસ્થ આ બે કાપી નાખ્યા. અહીંયા પણ જો ગોઠવેલી નથી. બોલો હા કે ના? તો માહિતીને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવી પછી વચ્ચેની માહિતી શું હશે? તમારો જવાબ બની જશે. બોલો ક્લિયર? ઓકે. આને કહેવાય મધ્યસ્થ શોધ્યો, વચ્ચેનું શોધ્યું. બટ આમાં સૂત્ર આવશે. પેજ નંબર 169. મધ્યસ્થ બરાબર l + n/2 - cf
upon f ગુણ્યા h અથવા તો c. અહીંયા CF એટલે સંચય આવૃત્તિ. ભાઈ કોઈને સંચય આવૃત્તિ નથી ખબર પડે એવું કરું. માનો કે આવું આપ્યું છે fi આપે છે 2 6 10 18. તો આની CF બનાવી છે તો પહેલી શું થશે 2. 2 માં 6 પ્લસ કરો કેટલા થશે? 8 માં 10 પ્લસ કરો કેટલા થશે? 18. 18 માં 18 પ્લસ કરો કેટલા થશે? આને કહેવાય CF. બોલો બરાબર. સંચય આવૃત્તિ તો આવી રીતે શોધવાની આવશે. મતલબ તો મધ્યસ્થનો દાખલો એટલે તમારે સંચય આવૃત્તિ પહેલા બનાવી જ નાખવાની. આ કન્ફર્મ થઈ ગયું. આ બનાવો નહીં ત્યાં સુધી આગળ દાખલો જવાબ નથી કેમ કે CF પૂછ્યું છે. ટોટલ સિગ્મા fi આપ્યું એને n કહેવાય. જુઓ અહીં આવી ગયું n. એના ભાગ્યા 2 કરવાના જ કેમ કે આપણને સૂત્રમાં પૂછ્યા છે આપણે મૂકવા જ પડશે. આ બે વસ્તુ કરવાની. નીચે આવી f. યસ ઓર નો? f ઈઝી છે. એ શોધવાની એક રીત છે. f એવી રીતના લેવાશે તો આપણને સમજવું પડશે. અને l તો મેં તમને આગળ સમજાવ્યું તો વર્ગ એમાં નાની કિંમતને l કહેવાય. બોલો બરાબર. અધહસીમાં આટલું બધું ગુજરાતી પ્રોપર જવું નથી તમને આવડે છે. બોલો ડન. આવી રીતના 3 સૂત્ર ભાઈ પૂરા થાય. બરાબર. આવી રીતના દાખલા ગણવાના નાના નાના સૂત્રો નાના દાખલા બાકી રહેશે. આવી રીતના આપણે આ ચેપ્ટર ચાલુ કરીશું. એના માટે તમારો પહેલો વિડિયો ઇન્ટ્રોડક્શનનો જોવો જરૂરી છે. આ સૂત્રો તૈયાર કરવા જરૂરી છે. જો આ તમને સૂત્રો આવડી જાય તો જ તમે આગળ દાખલા તરફ વધજો. બાકી દાખલા જોવાનો કોઈ મતલબ નથી. બરાબર. બીજા વિડિયોમાં મળીશું એક્સરસાઇઝ ગણવા માટે.